ચૂંટણીના કામમાં ન જોડાયેલા શિક્ષિકા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। જે પ્રમાણે અત્યારે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, ચૈનપુર પ્રાથમિક શાળાની શિક્ષિકાની પોલીસે અટકાયત કરી છે। મહિલા શિક્ષિકા હિનલ પ્રજાપતિને મામલતદાર કચેરી લાવવામાં આવ્યા। મામલતદારના હુકમના આધારે શિક્ષિકાની પોલીસે અટકાયત કરી છે। જવાબદારી બાદ બીએલઓની કામગીરીમાં ન જોડાતા આ હુકમ કરવામાં આવ્યો। ચૂંટણીની કામગીરી પરિપત્ર મુજબ આપવાની શિક્ષિકા તરફથી કરાઈ હતી માંગ। તો ચૂંટણીના કામમાં ન જોડાતા શિક્ષિકા વિરુદ્ધ કામગીરી કરવામાં આવી છે। ચૈનપુર પ્રાથમિક શાળાની શિક્ષિકાની પોલીસે અટકાયત કરી લીધી છે। આ મોટી કાર્યવાહી કરી શૈક્ષિક સંઘે આ તરફ પ્રશાસનની આ કાર્યવાહીને વખોડી લીધી છે। મહત્વનું છે કે ચૂંટણી નજીક આવતા શિક્ષકોને વધારાના કામ ચૂંટણીલક્ષી સોંપવામાં આવે છે, ત્યારે આ શિક્ષિકા હિનલ પ્રજાપતિ જેમણે ના પાડી હતી આ કાર્ય કરવાની, ત્યારે હવે તેમની પર કાર્યવાહી કરવામાં આવી છે। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા અર્પિત દરજી આપણી સાથે લાઈવ જોડાયા છે। અર્પિત, આ મહિલા શિક્ષિકા જેમની સામે હવે કાર્યવાહી કરવામાં આવી છે, અટકાયત પણ કરી લેવામાં આવી, શું વધુ જાણકારી અત્યારે? જે મહિલા શિક્ષિકા છે એને મામલતદાર કચેરી ગોતા ખાતે આવેલી છે, ત્યાં લાવવામાં આવી છે। અને જે ડેપ્યુટી એટલે કે પ્રાંત અધિકારી છે ને, જેમના શિરે આ ઘાટલોડિયા વિધાનસભા બેઠકની જવાબદારી છે તેઓ અધિકારી છે, એમની કચેરીમાં તેમને લાવવામાં આવ્યા છે। સાથે સાથે એમના પતિ પણ તેમને ત્યાં આ ઓફિસમાં હાજર છે અને તેમની પૂછપરછ હાલ કરવામાં આવી રહી છે। પણ આખા ઘટનાક્રમની વાત કરું તો લગભગ 12 થી 12:30 વાગ્યાની આસપાસ ચૈનપુર ખાતે પ્રાથમિક શાળા આવેલી છે કે જે કોર્પોરેશન હસ્તગત આવેલી છે। એ શાળામાં પોલીસ, સાબરમતી પોલીસ પહોંચી હતી અને એ શિક્ષિકાને લઈને આ કચેરીમાં હાજર થવા માટે એક વોરંટ, એકચ્યુઅલ શબ્દ જે વોરંટ હતું એ ધરપકડ વોરંટ હતો અને કાગળ પર એમને ધરપકડ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો મામલતદાર કચેરી દ્વારા। અને એના આધારે જ જે સાબરમતી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આ શાળા આવેલી છે, એ શાળામાં સાબરમતી પોલીસની ટીમ પહોંચી હતી અને એમને પકડીને હાલ અહીંયા લાવવામાં આવ્યા છે। એબીપી એસપી સાથે શિક્ષિકાએ વાત કરી હતી, ત્યારે એમને કહ્યું હતું કે તેઓ કામ કરવા તૈયાર છે, પરંતુ તેમની નજીકની કચેરી અથવા તો એવું કોઈ સ્થળ આપવામાં આવે ત્યાં તેઓ કામ કરવા તૈયાર હતા, પરંતુ એમ ન કરવામાં આવ્યું હોવાનો દાવો પણ મહિલા શિક્ષિકા અને એમના પતિ દ્વારા કરવામાં આવ્યો હતો। 1 ફેબ્રુઆરીના રોજ મહિલા શિક્ષિકાનો ઓર્ડર થયો હતો બીએલઓની કામગીરી કરવા માટે, પણ 1 મહિનો થઈ ગયો તેમ છતાંય આ મહિલા શિક્ષિકા હાજર થયા ન હતા અને શિક્ષિકાનો એ પણ દાવો હતો કે તેમને અલગ અલગ કારણો કચેરી સમક્ષ મૂક્યા હતા, તેમ છતાંય કચેરી દ્વારા એમને હુકમ કરવામાં આવ્યો છે અને એના આધારે જ તેમને ધરપકડ કરીને હાલ મામલતદાર કચેરી ગોતા ખાતે લાવવામાં આવ્યા છે, જ્યાં પ્રાંત અધિકારી તેમને સાંભળી રહ્યા છે, તેમના પતિ પણ તેમની સાથે છે અને આગળ હવે કયા પ્રકારની કાર્યવાહી થાય છે, શિક્ષિકા બહાર આવ્યા પછી એમની શું પૂછપરછ થઈ છે, એ તમામ બાબતો એમની સાથે વાતચીત કર્યા પછી જ સામે આવશે। પણ લગભગ અમદાવાદ અથવા તો ગુજરાતમાં આ પહેલો કિસ્સો હશે કે જ્યાં કોઈ શિક્ષિકા અથવા તો શિક્ષકને આ પ્રકારે બીએલઓની કામગીરી ન કરવા બદલ ધરપકડ ઓફિશિયલી કરવામાં આવી હોય, અને એ પણ ધરપકડ વોરંટના આધારે। એમના પતિ સાથે જે વાત થઈ હતી કે જેઓ રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના હોદ્દેદાર પણ છે, એમનું કહેવું હતું કે આવનાર દિવસોમાં જો કાયદાકીય લડત આપવાની થાય તો તેઓ પણ એ માટે તૈયાર છે અને એમને અલગ અલગ સંઘોનું સમર્થન હોવાની પણ તેમણે વાત કરી હતી। એટલે આ બેઠક છે આજે હાજર કરવામાં આવ્યા છે, હાજરીમાં એમની પૂછપરછ કરવામાં આવી રહી છે, એ કઈ બાબતો ઉપર પૂછપરછ કરવામાં આવે છે અને આગળની કાર્યવાહી શું રહે છે એના પર સૌ કોઈની નજર રહેલી છે। લગભગ 15 થી 20 મિનિટ જેટલો સમય થવા આવ્યો કે શિક્ષિકાને અંદર લઈ જવામાં આવી છે અને હાલ એમની પૂછપરછ કરવામાં આવી રહી છે। જી, આભાર અર્પિત, આપ જોડાઈને તમામ વિગતો આપી તે માટે।